નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। કોવિડ-19એ દુનિયાને હચમચાવી નાખી હતી, ત્યારે ચીનના એક નવા વાયરસે ફરીથી ખલબલી પહોંચાડી દીધી છે। ભારતમાં પણ એક જ દિવસમાં ચીનના HMPV વાયરસના 2 કેસ નોંધાયા છે। કર્ણાટકના 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થયા છે। ફ્લૂ અને કોરોના જેવા લક્ષણો પણ દેખાઈ રહ્યા છે। હવે વિસ્તારથી વાત કરીએ તો ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસનો બીજો કેસ ભારતમાં જોવા મળ્યો છે। આ વાયરસનું નામ હ્યુમન મેટા ન્યુમો વાયરસ છે, જેને HMPV તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં બંને કેસ કર્ણાટકના છે। સંક્રમિતોમાં એક 8 મહિનાના બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે। બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જોકે કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમની લેબમાં સેમ્પલનું સંપૂર્ણ પરીક્ષણ કરાવ્યું નથી। રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કર્ણાટકમાં HMPVના 2 કેસ મળી આવ્યા છે। બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે। તેની સૌથી વધુ અસર નાના બાળકો ઉપર જોવા મળી રહી છે। આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે। હવે મિત્રો, આ રીતે HMPV વાયરસ ફેલાય છે। HMPV વાયરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે। આ ઉપરાંત આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા તો હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાય છે। ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે। નિષ્ણાતો કહે છે કે આ વાયરસ હંમેશા હાજર હોય છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે। લોકોમાં તે ઝડપથી ફેલાય છે। ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો, કારણ કે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે। સંક્રમિત સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો। ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ન લો। ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, કારણ કે અહીં ચેપ પણ ઝડપથી ફેલાય છે। હવે મિત્રો, આ જે વાયરસ છે તેને અટકાવવા માટે શું કરીશું? HMPV સંક્રમણથી બચવા માટે આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવાની સલાહ આપે છે। હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો। શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો। જે લોકોને શરદી જેવા લક્ષણો હોય છે તેમણે માસ્ક પહેરવું જોઈએ। છીંક કે ખાંસી આવે ત્યારે મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા તો સેનિટાઈઝરનો પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે HMPV સંક્રમણ માટે સારવાર અથવા વેક્સિન। હાલમાં HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટીવાયરલ સારવાર નથી, કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી। જો કોઈ વ્યક્તિને HMPVના ચેપના લક્ષણો જણાય તો તેણે પોતે આઇસોલેટ કરવા અથવા તો સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે। એટલે મિત્રો, થોડા સાવચેત રહો, એલર્ટ રહો। બાકી મિત્રો, અત્યારે કોઈ ગંભીર સમસ્યા નથી કે જે આપણે લોકડાઉન જાહેર કરવું પડે, કારણ કે લોકડાઉન જાહેર કરવું એ ઘણા બધા મુદ્દાને આવર્યા બાદ તેને જાહેર કરવામાં આવતું હોય છે। એટલે મિત્રો, હાલ પ્રાથમિક તબક્કે જ્યારે ભારતમાં પણ તેના કેસ દેખાઈ રહ્યા છે, ત્યારે આપણે થોડા સાવધાન રહીશું, એલર્ટ રહીશું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।